માયસેલ્ફ ડોક્ટર પલકન, વર્કિંગ એટ શાશ્વત હિમેટો ઓન્કો એસોસિએટ્સ. હવે આ કેન્સર જીનોમિક્સ શા માટે જરૂરી છે? કેન્સર જીનોમિક્સ આપણને બે રીતે હેલ્પ કરે છે. એક તો કેન્સરને ડાયગ્નોઝ કરવામાં અને તેનું રિસ્ક જાણવા માટે, અને સેકન્ડ છે આપણે કેન્સરને કઈ રીતે વહેલું થતું અટકાવી શકીએ. આપણે વાત કરીએ તો BRCA1 અને BRCA2, BRCA1, BRCA2 આ બે જીનના નામ છે જે બ્રેસ્ટ કેન્સરમાં મુખ્યત્વે જોવા મળે છે. જે કોઈ પણ વ્યક્તિના ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી છે તો તેના ફેમિલી મેમ્બર આ BRCA1 અને BRCA2 ટેસ્ટ કરાવે, અને જો એ પોઝિટિવ આવે તો આપણે એવું જાણી શકીએ કે કેન્સર જીનોમિક્સ એ ડીએનએની સ્ટડી છે કે આ મ્યુટેશન શેના લીધે થાય છે. કેન્સર જીનોમિક્સ આપણને બે રીતે હેલ્પ કરે છે. પહેલું કે કેન્સરને આપણે વહેલું થતું કઈ રીતે અટકાવી શકીએ અને તેનું રિસ્ક જાણી શકીએ છીએ. જે કોઈ પરિવારમાં કેન્સરની હિસ્ટ્રી કૌટુંબિક હોય છે કે જેને કેન્સર વારસામાં આવતું હોય છે તો તેની આગામી પેઢી હોય છે કે જેના માટે આપણે જીનેટિક કાઉન્સિલિંગ અને ટેસ્ટિંગ કરાવીએ તો આપણને ખબર પડી શકે છે કે જે તે વ્યક્તિ કેન્સરથી કઈ રીતે દૂર રહી શકે.